જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયોમાં હું ભાવેશ ગોયલ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે હું આવી ગયો છું વલભીપુરના આંગણે. વલભીપુરથી જવાનું છે આજે આપણે પશ્યાગામ. ભગવાન ઈષ્ટદેવ શ્રી મુરલીધર મહારાજના સરસ મજાનું મંદિર બનાવ્યું છે. પશ્યાગામ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. ભાગવત સપ્તાહ પણ આયોજન કરવામાં આવ્યું છે. 551 કુંડી મહાવિષ્ણુ પુરાણ યજ્ઞનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તો હાલો આપણે પણ જાવી. અને હાલ તમે જોઈ શકો છો કે મારી પાછળ સરસ મજાનો હાલ ત્યાં વલભીપુરના આંગણે સરસ મજાનો ગેટ પણ બનાવવામાં આવ્યો છે. તો આંટી ખાલી પશ્યાગામ 5 કિલોમીટર છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક હાઈ પોઈન્ટ પણ આપી દેજો. તો હાલ મિત્રો, હું પશ્યાગામ હાલ પહોંચી ગયો છું. અને હાલ તમે જોઈ શકો છો કે તમે સરસ મજાનું વિશાળ સંખ્યામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જો આ ટુ વ્હીલ વિભાગનું છે પાર્કિંગનું. તો જો ઘણી બધી હાલતા તમને ટુ વ્હીલ જોવા મળશે. અને હા, અમે દેખાય ત્યાં ફોર વ્હીલનું પાર્કિંગ કરવામાં આવેલું છે. અને હાલ તમે જોઈ શકો છો કે આપણે અત્યારે ભોજનશાળા તરફ પણ જઈશું. અને ત્યારબાદ જો સપ્તાહ બેઠી છે રમેશભાઈ ઓઝા દ્વારા. તો સરસ મજાનું 22 તારીખ એટલે કે આજથી 22 તારીખથી કથાનું સરસ મજાનું પ્રારંભ થઈ ગયો છે. 22 થી 28 સુધી કથા શ્રીમદ ભાગવત રમેશભાઈ ઓઝા દ્વારા સરસ મજાનું ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. મિત્રો, હાલ તમે જોઈ શકો છો સરસ મજાની મુરલીધર મહારાજની પ્રતિમા હાલ અહીંયા દર્શાવવામાં આવી રહી છે. અને ત્યારબાદ આપણે જઈશું કથા વિભાગમાં, એટલે જ્યાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સરસ મજાનું કથાનું રસપાન કરાવી રહ્યા છે. તો આપણે પણ જઈએ કથા મંડપ વિભાગમાં. तुझे बकरे महाराज कहता धन्यवाद मां अवतार सदानंद ब्राह्मण ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સરસ મજાનું કથાનું રસપાન કરી રહ્યા છે. અને વિશાળ સંખ્યામાં તમે જુઓ કે હરિભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે. વિશાળ સંખ્યામાં અત્યારે ભાઈઓ તથા બહેનો સરસ મજાનો લાભ લઈ રહ્યા છે. હાલ મિત્રો, આપણે આવી ગયા છીએ ભોજનશાળા તરફ. તો વિશાળ સંખ્યામાં હરિભક્તો હાલ પ્રસાદી લઈ રહ્યા છે. આપણે પણ જઈ મુરલીધર મહારાજની પ્રસાદી લેવા માટે. મિત્રો, હાલ તમે જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં હરિભક્તો અહીંયા મુરલીધર મહારાજનો પ્રસાદ હાલ લઈ રહ્યા છે. તો સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તમે પણ પધારો પશ્યાગામ. હાલો આપણે પણ હવે મુરલીધર મહારાજનો પ્રસાદ લઈ લેવી. તો આ મિત્રો છે મુરલીધર મહારાજનો પ્રસાદ. હાલો આપણે પણ હવે પ્રસાદ લેવી. તો હાલ મિત્રો, તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા સરસ મજાનું ટ્રેક્ટર દ્વારા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે કે કાઉન્ટરે દરેક ટ્રેક્ટરમાં છે ને પ્રસાદ વિભાગ પ્રસાદ હોય. જો આ ટ્રેક્ટરમાં તમે જુઓ તો અહીંયા તમને છે ને જો આ રીતે ભૂંગળા જોવા મળશે. આવી રીતે બધા કાઉન્ટરે છે ને ટ્રેક્ટર હાલે અને ટ્રેક્ટર બધીથી પ્રસાદનું વિતરણ કરે છે. ઓલા ટ્રેક્ટરમાં જો મગનું શાક હોય છે બધું. જો આ રીતે ભાઈ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવડા મોટા મોટા શાકના ટોપ છે. અને દરેક કાઉન્ટરે આ બધા ટ્રેક્ટર દ્વારા સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને બધા ટ્રેક્ટર દ્વારા બધા કાઉન્ટરે જઈ પ્રસાદ પોગાડે છે. મિત્રો, તમને કહેતો હતો ને કે જો આ ટ્રેક્ટર પણ અત્યારે દરેક કાઉન્ટરે જશે. અને જ્યાં જે માનો કે રોટલી છે, પછી શાક છે, દાળ ભાત છે, ઘટતું હોય એ બધું ટ્રેક્ટર દ્વારા અહીંયા પોગાડવામાં કાઉન્ટરે પોગાડવામાં આવે છે.
અને આજે પહેલો દિવસ છે એટલે બહુ ટ્રાફિક નથી, પણ જો તોય પણ સેવા કાર્ય કરવા વાળા સેવકનું કામ બધું જોરદાર છે. સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે અને અત્યારે એટલી સંખ્યામાં ભાવિક ભક્તો હાલ પ્રસાદી લઈ રહ્યા છે. તો હાલ મિત્રો આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. તો રસોડા વિભાગમાં તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું જો ભાઈ લાઈવ અત્યારે અહીંયા શાક બની રહ્યું છે. જો વિશાળ સંખ્યામાં કવડું મોટું ટોપ છે. ઘણા બધા ભાવિક ભક્તો હાલ પહેલો દિવસ છે એટલે પ્રસાદી લેવાના હોય એટલે માટે અહીંયા અત્યારે રસોડા વિભાગમાં જોવો ભાઈ અહીંયા લાઈવ દાળ ગરમા ગરમ દાળ પણ બની રહી છે. અહીંયા આ શાક બની ગયું છે. જો ભાઈ દાળ પણ અહીંયા કમ્પ્લીટ છે, ગરમા ગરમ લાઈવ દાળ અહીંયા બની રહી છે. તો ભાઈ ભાવિક ભક્તો અત્યારે સરસ મજાનું કામ સેવક મિત્રો અહીંયા સરસ મજાનું સેવાનું કામ પણ કરી રહ્યા છે. તો પણ વિશાળ સંખ્યામાં જુઓ આ રસોડું તમને જોવા મળશે ને આ બાજુ તમે જુઓ તો તમને અહીંયા જુઓ આ બધા બટેટા છે, કેટલા બટાટા છે. આ બધું ભાઈ અહીંયા અત્યારે છે ને આવી ગયું છે રસોડા વિભાગમાં. મિત્રો તમે જોઈ શકો છો કે જો તેલના ડબ્બા પણ અહીંયા અત્યારે ઘણા બધા તેલના ડબ્બા છે. ભાઈ રસોડું અહીંયા લાઈવ રસોડું અત્યારે ધમધમતું છે, પ્રસાદ બની રહ્યો છે. જો અહીંયા પણ આ તમે જોઈ શકો છો કે આ પ્રસાદ બની ગયો છે. ભગવાનના મુરલીધર મહારાજનો પ્રસાદ છે. આપણે પણ પ્રસાદી લઈ લીધી છે ભાઈ. ઘીમાં ભાઈ પ્રસાદ થઈને કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારે. તો ઘણા બધા સ્વયંસેવક મિત્રો પણ હાલ અત્યારે સેવાનું કાર્ય કરી રહ્યા છે. જો ટોપ તમે જુઓ તો તમને આઈડિયો આવશે કે ભાઈ અહીંયા જુઓ અત્યારે હાલ ગરમ પાણી કરવામાં આવ્યું છે ભાત માટે. ત્યારબાદ તમે આ બાજુ જોઈ શકો છો કે જો આમાં પણ શાક અત્યારે એટલું કમ્પ્લીટ છે. ત્યારબાદ આપણે બીજા ટોપ ઉપર જઈશું. અહીંયા પણ આખો ટોપ ભરેલો છે શાકનો. તો હાલ અત્યારે જુઓ ભાઈ મિત્રો અહીંયા અત્યારે ભૂંગળા પણ લાઈવ ગરમા ગરમ અત્યારે ભૂંગળા અહીંથી તળાઈને અત્યારે બહાર નીકળેલા છે. જુઓ ભાઈ ભૂંગળા કાંઈ ઘટે ને એવું સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. હાલ તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જઈશું કે અહીંયા ભાઈ ગરમા ગરમ જો ગાંઠિયા અત્યારે હાલ બની રહ્યા છે. એટલા ગાંઠિયા ભાઈ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા ખમણ ભાઈ ભવ્ય આયોજન છે. અહીંયા અત્યારે જુઓ ભાઈ અત્યારે વઘાર કરી રહ્યા છે. આ ભાઈ કાસા ખમણ છે અત્યારે આનો વઘાર કરવામાં છે. સામે તમે જોઈ શકો છો કે વઘાર કરીને કમ્પ્લીટ કરેલા છે. ટ્રેક્ટરની લારી ભરીને અત્યારે ગાંઠિયા બની ગયા છે. આખી ભાઈ ટ્રેક્ટરની લારી ભરીને અત્યારે ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા. તમે આ બાજુ જોઈ શકો છો કે આ પ્રસાદ છે અત્યારે બુંદી છે. બુંદી જુઓ ભાઈ અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાઈ છે ને અત્યારે બુંદી આમ થોડી પગથી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ભાઈ ગરમા ગરમ લાઈવ અત્યારે અહીંયા બુંદી બની રહી છે. અને આ છે ભાઈની સાવણીમાં બોળી પછી ત્યારબાદ અહીંયા છે ને ગરમા ગરમ બુંદી છે ને અહીંયા મૂકવામાં આવશે. આ ભાઈ છે ને પાવડો લઈને પગથી કરે છે, કેમ કે ગરમા ગરમ બુંદી છે ને એટલા માટે અહીંયા પગથી કરીને અહીંયા રાખવામાં આવશે. આ બાજુ પણ અત્યારે ગરમા ગરમ લાઈવ બુંદી બની રહી છે. અને આ ભાઈ સરસ મજાની બુંદી બનાવી રહ્યા છે. અને ત્યારબાદ આ તમે જોઈ શકો છો કે અહીંયા સાવણીમાં બોળી અને ત્યાર પછી અહીંયા મૂકવામાં આવશે. ગરમા ગરમ ગુંદી છે એટલા માટે આ ભાઈ છે ને બધી પગથી કરી નાખે એટલે બધી સાવણી છે ને મળી જાય. તો ભાઈ સરસ મજાનું આ રસોડા વિભાગમાં છે ઘણું બધું અત્યારે હાલ બની ગયું છે. અને ખમણ ને એવું બધું સરસ મજાનું ભાઈ અહીંયા બની રહ્યું છે. ભાઈઓ છે ને અત્યારે લાઈવ રોટલી બનાવી રહ્યા છે. જોઈ શકો છો કે તમે મિત્રો કે અહીંયા રોટલીનું કામ સરસ મજાનું થઈ રહ્યું છે. અને ત્યારબાદ તમે આ બાજુ જોવો છો અહીંયા પણ રોટલી ઘણા બધા બાઉલ રોટલી ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ગરમા ગરમ અત્યારે ભાત અહીંયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. ઘણા બધા ભાઈ બે જગ્યા ઉપર એક અહીંયા પણ ગરમા ગરમ ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો ભાઈ સરસ મજાનો વિડીયો આપણે અત્યારે બનાવ્યો છે. અને હવે જ આવ્યું છે જે મુરલીધર મહારાજનું સરસ મજાનું નવું મંદિર બન્યું છે. આની પછીનો નેક્સ્ટ વિડીયો આવશે. તો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય મુરલીધર મહારાજ.